કે પીએસઆઈ 2026ના પેપરમાંથી કોન્સ્ટેબલમાં શું ધ્યાન રાખવું, કે પીએસઆઈનું પેપર જોઈને કોન્સ્ટેબલ તરીકે અમારે શું સમજવું. તો એ જે સમજણ છે એ કંઈક આવી છે કે કોઈ વિષય બાકી ના રાખશો. માની લો કે રિઝનિંગમાં તમે જો વેન આકૃતિ ઘણા લોકો મૂકી દેતા હોય કે આમાં હું 5 પ્રશ્ન ઠપકારી દીધા. હવે એ હાવ સહેલા હતા, 5 પ્રશ્ન આવડે એવા હતા, પણ જો તમે એ ટોપિક મૂકી દીધો હોય તો પથારી ફરી જાય. વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાન્ય વિજ્ઞાન, તમે સામાન્ય વિજ્ઞાન કર્યું હોય અને ટેકનોલોજી ન કર્યું હોય તો 7-8 પ્રશ્નો છે એ તમારા ઉપડી જાય. એટલે મહેરબાની કરીને કોઈ ટોપિક બાકી ન રાખવું. અને સામે માની લો તમે નકરું જનરલ નોલેજ ઠોક કર્યું હોય અને એક પ્રશ્ન પૂછાય તો શું કરી લેવાનું. એટલે બધા વિષય ઉપર વ્યવસ્થિત ન્યાય આપો, જેથી કરીને કોઈ અઘરું કરશે, કોઈ સહેલું કરશે તો સહેલાના માર્ક્સ આવે ને અઘરું ખોટું લઈ ન જાય, કે જે કવર થાય એટલા કરો. અને આ લગભગ 9મું પેપર હું જોઉં છું કોન્સ્ટેબલ પીએસઆઈ. દર વખતે કંઈક ટ્વિસ્ટ હોય છે, આ ફિક્સ છે. અને જે ટ્વિસ્ટ હોય છે એ ક્યારેય રિપીટ થતો નથી, દર વખતે નવું હોય છે. એટલે કોન્સ્ટેબલમાં જે બી હશે એ નવું જ હશે. અત્યારથી ધારણા ન બાંધી શકાય કે કોન્સ્ટેબલમાં શું હશે, જે હશે એ નવું હશે. આપણે એવી બધા વિષયને એવી રીતના તૈયાર રાખવાના, દરેક ટોપિક એવા તૈયાર કરવાના, ઓકે, કે જેથી કરીને એમાંથી બાકી ન રહી જાય.